રાજકોટના ઉપલેટામાં માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલી ટર્મ પૂર્ણ થતા યોજાઈ બીજી ટર્મ માટેની ચૂંટણી. બેઠકમાં 15 સભ્યોના સેન્સ લીધા. એક કરતાં વધુ દાવેદારો થતા ચૂંટણી રસપ્રદ બની. તમામ યાર્ડના સભ્યોની હાજરીમાં મેન્ડેટ ખોલાયા. ચેરમેન તરીકે હરિભાઈ ઠુમરને 11 મત મળ્યા. વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટિયાની વરણી. આજરોજ અમારા 20 જૂન 2024ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો. જે અન્વયે આજરોજ સવારે 10 વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં 2 સભ્યો ગેરહાજર હતા અને કુલ 17 સભ્યો હાજર રહેલ હતા. ઉમેદવારી માટે કુલ 2 ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા. શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચ્ચદડિયા પરેશભાઈ. આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં શ્રી હરિભાઈ ઠુમરને 11 મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચ્ચદડિયાને 6 મત મળેલ છે. અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા. તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે. આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ખેડૂતની સંસ્થા છે અને એની 2.5 વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે. હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી. એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે, તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી